ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડી વાર્તા, કોઈ ડિઝાઇન કે પછી એક વિડિયો ગેમ, એમાં કેટલી મોટી આર્થિક તાકાત છુપાયેલી હોઈ શકે? હમણાં જે બજેટ આવ્યું ને, એમાં એક શબ્દે બધાનું ધ્યાન ખેંચ્યું છે, અને એ શબ્દ છે ઓરેન્જ ઇકોનોમી. અને સાચું કહું તો આ ખાલી એક નવો શબ્દ નથી, પણ આપણા દેશના ભવિષ્યની એક મોટી ઝલક છે. તો ચાલો આજે આ નવી અને રોમાંચક દુનિયામાં ઊંડા ઉતરીએ. તો પહેલો જ સવાલ મનમાં આવે કે આ ઓરેન્જ ઇકોનોમી આખરે છે શું? નામ તો થોડું અજીબ લાગે, પણ એનો અર્થ બહુ જ ઊંડો છે. આ એ સર્જનાત્મક શક્તિની વાત છે જે આપણા ભવિષ્યને એકદમ નવો આકાર આપવાની તાકાત રાખે છે. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં ઓરેન્જ ઇકોનોમી શું છે એ સમજીશું. પછી ભારત સરકારનો આ માટેનો બ્લુપ્રિન્ટ શું છે એ જોઈશું. એના વિકાસ માટે કયા 3 મુખ્ય સ્તંભો છે, અને છેલ્લે આખી મોટી તસવીર શું છે અને આપણા ભવિષ્ય માટેનું શું મહત્વ છે. ચાલો તો સૌથી પહેલાં આ શબ્દના મૂળ સુધી પહોંચીએ. આ ઓરેન્જ એટલે કે કેસરી રંગ આવ્યો ક્યાંથી અને એનો સાચો મતલબ શું થાય છે? તો જુઓ, આની વાર્તા શરૂ થાય છે 2013માં. કોલંબિયાના 2 બહુ જ દૂરંદેશી વિચારકો હતા, જેમણે એક પુસ્તક લખ્યું. એમણે સર્જનાત્મકતા અને સંસ્કૃતિ માટે કેસરી રંગ પસંદ કર્યો. કેમ? કારણ કે આ રંગ દુનિયાની મોટાભાગની સંસ્કૃતિઓમાં ઊર્જા અને પ્રેરણાનું પ્રતીક મનાય છે. એકદમ સાદી ભાષામાં કહું ને તો આ છે વિચારોનું અર્થશાસ્ત્ર. મતલબ કે અહીં કોઈ વસ્તુની કિંમત એ શેમાંથી બની છે એના પરથી નથી નક્કી થતી. ના, એની કિંમત એની પાછળ રહેલા વિચાર, એની પાછળની વાર્તા પરથી નક્કી થાય છે. અને આ જે વિચાર છે ને, એને જ કહેવાય બૌદ્ધિક સંપદા અથવા તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ લેખકના મગજમાં એક વાર્તાનો વિચાર આવે છે. એ એને સ્ક્રિપ્ટમાં ફેરવે છે અને પછી એના પર એક શાનદાર ફિલ્મ બને છે. હવે ફિલ્મની અસલી કિંમત એના સેટ કે કેમેરામાં નથી, પણ એની જોરદાર વાર્તા અને એના પાત્રોમાં છે. બસ આ જ તો છે ઓરેન્જ ઇકોનોમીનો જાદુ. અને આ કોઈ નાનું ક્ષેત્ર નથી, બહુ જ વિશાળ છે. આપણે જે ફિલ્મો જોઈએ છીએ, જે વિડિયો ગેમ્સ રમીએ છીએ, જે કપડાં પહેરીએ છીએ અને આપણી સદીઓ જૂની હસ્તકળા પણ, આ બધું જ ઓરેન્જ ઇકોનોમીનો એક ભાગ છે. અરે આજના જમાનાના વેબટૂન્સ અને ગ્રાફિક નોવેલ્સ પણ આ જ સર્જનાત્મક દુનિયાનો હિસ્સો છે. ઓકે, તો હવે આપણે સમજી ગયા કે આ છે શું. તો હવે એ જોઈએ કે ભારત સરકાર આ સર્જનાત્મકતાની લહેરને એક મોટા આર્થિક તુફાનમાં બદલવા માટે શું કરી રહી છે. સરકારે આની અપાર ક્ષમતાને બહાર લાવવા માટે એક 3 પિલર સ્ટ્રેટેજી બનાવી છે. એટલે કે ત્રિપરિમાણીય વ્યૂહરચના. અને આ 3 સ્તંભ જ આખી યોજનાનો પાયો છે. પહેલો સ્તંભ છે AVGC, એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ. આ એવું ક્ષેત્ર છે જ્યાં કલ્પના અને ટેકનોલોજી હાથ મિલાવે છે. અને ભારતમાં તો એ રોકેટની સ્પીડથી આગળ વધી રહ્યું છે. જરા આ આંકડા પર નજર તો કરો. 20 લાખ 2030 સુધીમાં ખાલી એક જ સેક્ટર AVGC, એમાં 20 લાખ સ્કિલ્ડ લોકોની જરૂર પડવાની છે. વિચારી શકો છો કે રોજગારી માટે કેટલો મોટો અવસર ઊભો થઈ રહ્યો છે. અને હા, આ માંગને પહોંચી વળવા માટે સરકાર પણ તૈયાર છે. શાળાઓ અને કોલેજોમાં ખાસ ક્રિએટિવ લેબ્સ બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આ ક્ષેત્રમાં એક નાનો પણ બહુ જ રસપ્રદ ટેકનિકલ તફાવત છે. ચાલો એ સમજીએ. VFX એટલે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. આ એ છે જે શૂટિંગ પૂરું થયા પછી કમ્પ્યુટર દ્વારા ઉમેરવામાં આવે છે, જેમ કે CGI. અને SFX એટલે સ્પેશિયલ ઇફેક્ટ્સ, જે શૂટિંગ વખતે જ સેટ પર કરવામાં આવે છે, જેમ કે નકલી વરસાદ કરવો કે કોઈ ધમાકો કરવો. હવે બીજો સ્તંભ, અને એ છે ડિઝાઇન. અને અહીં આપણે ખાલી સારા દેખાતા કપડાં કે પોસ્ટરની વાત નથી કરતા. આજે દરેક વસ્તુમાં ડિઝાઇન છે. આપણી ગાડીથી લઈને આપણા ફોનની એપ્લિકેશન સુધી. સારી ડિઝાઇન આપણું જીવન સરળ અને વધુ સારું બનાવે છે. ભારતમાં ટેલેન્ટ તો ભરપૂર છે, પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે વધુ કુશળતાની જરૂર છે. બસ આ જ કમીને પૂરી કરવા માટે સરકાર પૂર્વ ભારતમાં એક વર્લ્ડ ક્લાસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સ્થાપી રહી છે. આનાથી માત્ર સ્થાનિક અર્થતંત્રને જ ફાયદો નહીં થાય, પણ ભારત ડિઝાઇન ઇનોવેશનનું એક મોટું હબ બનશે. અને ત્રીજો સ્તંભ મારા મતે સૌથી ખાસ છે. આ આપણા મૂળ, આપણી સંસ્કૃતિ અને આપણા શાનદાર ઇતિહાસને આજની આધુનિક અર્થવ્યવસ્થા સાથે જોડે છે.
સરકાર ધોળાવીરા અને સારનાથ જેવા 15 ઐતિહાસિક સ્થળોને ખાલી જોવાલાયક જગ્યાઓ નહીં પણ જીવંત અનુભવ કેન્દ્રોમાં ફેરવવા જઈ રહી છે. ઓડિયો અને ડિજિટલ પ્રોજેક્શન જેવી ટેકનોલોજીથી ઇતિહાસ જાણે કે આપણી સામે જીવંત થઈ જશે. આનાથી શું થશે? એક તો ટુરિઝમને જબરદસ્ત વેગ મળશે અને બીજું, દુનિયાભરમાં ભારતની સોફ્ટ પાવર વધશે. એટલે કે આપણી સંસ્કૃતિ દ્વારા દુનિયાને પ્રભાવિત કરવાની આપણી તાકાત. તો આ બધી યોજનાઓનો આખરે અર્થ શું છે? આ ઓરેન્જ ઇકોનોમી આપણા દેશ માટે આટલી બધી જરૂરી કેમ છે? આ ચાર્ટ જુઓ, આખી વાર્તા સમજાઈ જશે. દુનિયાની ક્રિએટિવ ઇકોનોમી $2 ટ્રિલિયન એક વિશાળ મહાસાગર છે. અને ભારત? આપણે હજુ $30 બિલિયન સાથે એના કિનારે જ ઊભા છીએ. આ એ બતાવે છે કે આપણી પાસે આગળ વધવા માટે કેટલી બધી તકો છે. અને આ કંઈ ખાલી ભવિષ્યની વાત નથી. આજે પણ આ સેક્ટર દેશના 8% કામ કરતા લોકોને રોજગાર આપે છે. આ કોઈ નાનો આંકડો નથી. લાખો પરિવારો આના પર નિર્ભર છે અને આ સંખ્યા સતત વધી રહી છે. ચાલો એક નાનું પણ જોરદાર ઉદાહરણ જોઈએ. જયપુર લિટરેચર ફેસ્ટિવલ. ખાલી 5 દિવસમાં આ એક જ ઇવેન્ટે સ્થાનિક અર્થતંત્રમાં $100 કરોડ પણ વધુ ઉમેર્યા. આ સાંસ્કૃતિક કાર્યક્રમોની આર્થિક શક્તિનો જીવતો જાગતો પુરાવો છે. જો કે બધું સરળ નથી. આ ક્ષેત્રમાં પડકારો પણ છે. અને સૌથી મોટો પડકાર છે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પરવાનગી મેળવવાની લાંબી અને જટિલ પ્રક્રિયા. આ માટે એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમની સખત જરૂર છે, જેથી ખોટો સમય ન બગડે અને વિકાસની ગતિ જળવાઈ રહે. તો અંતમાં એક સવાલ સાથે આપણે પૂરું કરીએ. શું ભારતની સર્જનાત્મકતા જ એને આગામી આર્થિક મહાશક્તિ બનાવશે? શું આ ઓરેન્જ ઇકોનોમી આપણને એવા ભવિષ્ય તરફ લઈ જશે જ્યાં આપણા વિચારો જ આપણી સૌથી મોટી સંપત્તિ હશે? આના પર વિચારવા જેવું છે ખરું ને?